આજે એક નવી એપ્લિકેશન ચાલુ કરીએ છીએ। એ એપ્લિકેશનનું નામ છે નેપકિન એઆઈ, જેમ આપણે કેનવા કરીએ છીએ એનું સબસ્ટિટ્યુટ કહેવાય, એની બીજી જ એપ્લિકેશન સેમ કહેવાય નેપકિન એઆઈ। એ ચાલુ કરીએ છીએ। બેઝિકથી સ્ટાર્ટ કરીએ, સ્ટાર્ટિંગથી। એની માટે ક્યાં સ્ટાર્ટિંગથી જવું ને શું કરવું, તો પહેલા નવું ટેબ ખોલીશ। આ એપ્લિકેશન મેઇનલી તમારા લેપટોપમાં કે કોમ્પ્યુટરમાં જ ખુલશે, તમારા ફોનમાં નહીં ખુલે। નેપકિન એઆઈ ની જે ફર્સ્ટ વેબસાઇટ છે એની પર ક્લિક કરું છું। જમણી બાજુ લખ્યું છે ગેટ નેપકિન ફ્રી, એની પર ક્લિક કરીશું આપણે। હવે આપણને પૂછશે સાઇન ઇન વિથ ગૂગલ, સાઇન ઇન વિથ ઓએન, એસઓએસ, સાઇન ઇન વિથ ઈમેલ। આપણે સાઇન ઇન વિથ ગૂગલ કરીએ। ગૂગલના જે પણ અકાઉન્ટમાં તમારે ચૂઝ કરવું એમાં કરી શકો તમે। એનો વેરિફિકેશન કોડ તમારા ફોનમાં આવશે, એ આપણે સિલેક્ટ કરી લઈશું। મેં યસ કરીને સિલેક્ટ કરીને આપી દીધો એને આન્સર અને કન્ટિન્યુ કર્યું। એ વેરિફિકેશન એટલા માટે પૂછે છે કે તમે કોઈ બીજા કોઈનું અકાઉન્ટ યુઝ નથી કરતા ને, એના માટે એને વેરિફિકેશન પૂછશે। મારે મારું કન્ટેન્ટ પ્રોડક્ટ ઇમ્પ્રુવમેન્ટ માટે નથી આપવું, એટલે મેં એને ના પાડી છે। એ તમારી પર છે કે તમારે એને આપવું કે ના આપવું એમ। હવે એ પૂછે છે કે તમારે કરવું શેની માટે છે, તો આપણે ફોર સ્કૂલ માટે નથી જતું, ફોર પર્સનલ યુઝ, ફોર વર્ક, ફોર પર્સનલ યુઝ કરીએ આપણે। પ્રિફર નોટ ટુ સે where are you planning to use your napkin, visuals, data and research support, customer communication, social media content, social media કરીએ આપણે। presentation, internal reports, blogs and newsletters, brainstorming, teaching materials, other teaching materials, other કાઢી નાખીએ। Next, how did you hear about us? Video platforms, YouTube, Instagram, TikTok, આપણે એનાથી જ મળ્યું છે। Done. How would you like to add text? By pasting my text, by describing my idea, by improving the file. પૂછે છે કે તમારું જે ટેક્સ્ટ એડ કરો છો એ હવે શેનાથી કરવું છે। ટેક્સ્ટ એડ કરવું છે, ડિસ્ક્રાઇબિંગ માય આઈડિયા, કે તમારે ફાઇલ મૂકો। આપણે એક કામ કરી, આઈડિયા આપીએ એને। ફોર એક્ઝામ્પલ, ડિસ્ક્રાઇબ યોર આઈડિયા, બ્રાન્ડ પિલર ફોર મેક અ તંબોલા ticket advertise in which add my Insta ID અને AI ને ચાલુ કર્યું। Are you ready for an exciting game for the Tombola? Join us, Tombola ticket. What is Tombola? Join us now. How to get your tickets? Event details and don't wait. Feel free to customize event details and ticket prices needed. એને મને આ એક બેઝિક બનાવીને આપી દીધું। હવે ઓકે, એટલે મેં એને જે ટાસ્ક આપ્યું એને મને એના તંબોલાના ફનફિલ્ડ નંબર્સ કેવી રીતે બને, શું બને, એની આખી બધી જે આપણે પ્રેઝન્ટેશન કહીએ કોઈ પણ વસ્તુનું, એ પ્રેઝન્ટેશન એને બનાવીને આપ્યું। પ્રેઝન્ટેશનમાં એણે મને કેટલા અલગ અલગ પ્રકારના બનાવીને આપ્યા એ જોઈએ આપણે। ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ, સેવન્થ, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18,
આજે જેટલું મોર કરતી જઈશ એટલું જ મોર મને બતાવતો રહેશે. મેઇનલી તમારે જે કોઈ પણ વસ્તુનું પ્રેઝન્ટેશન બનાવવું હોય તો એની માટે બેસ્ટ ઓપ્શન છે આ. હું નેપકિન બ્લોગ પર ક્લિક કરું છું, ત્યાં શું આવે છે આપણે જોઈએ. નેપકિન બ્લોગમાં અલગ અલગ બ્લોગ્સ આવશે, એને તમે એડિટ કરીને તમારા વધારે સારા એવા પ્રેઝન્ટેશન બનાવી શકો. એને જે આપણું જે બ્લેક એન્ડ વ્હાઇટમાં બનાવ્યું હતું એ આપણે કલરફુલ બનાવવું હોય તો આમાં ઘણા બધા વિઝ્યુઅલ ઇફેક્ટ્સ તમે આપીને કરી શકો એને. ચાલો હવે આપણે નેક્સ્ટ કરીએ. આ જે સિમ્બોલ છે લેફ્ટ સાઈડનો જે જનરેટ વિઝ્યુઅલ્સ, એનાથી તમારી માટે જે લખેલું છે એનું વિઝ્યુલાઇઝેશન ઇફેક્ટ કરી નાખશે, જે આપણે અલગ અલગ મીટિંગ્સમાં એમાં યુઝ કરીએ. એ બેસ્ટ ઓપ્શન છે કે તમારે એકદમ ઇઝી વેથી ફ્રીમાં કરવું હોય તો એની માટે આ બેસ્ટ ઓપ્શન છે કે તમારે કોઈને શીખવાડવું હોય પ્રેઝન્ટેશન બનાવવું હોય એની માટે. ઓકે, હવે આપણે હોમ જોઈએ. ગેટ વિઝ્યુઅલ ફ્રોમ યોર ટેક્સ્ટ, હાઉ ઇટ વર્ક્સ. એમાં અલગ અલગ સિમ્બોલ્સ આપેલા છે, અલગ અલગ વર્ડ પેડ, નોટ પેડ, એ બધું એ તમે આમાં યુઝ કરી શકો. ક્લિક ટુ જનરેટ વિઝ્યુઅલ્સ. તમારા વિઝ્યુઅલ્સને તમે જનરેટ કરવા માટે જે તમને હમણાં બતાવ્યું એ વસ્તુ એને કરી છે. પોલિશ ઇટ અપ, મેક ઇટ યોર સેલ્ફ. કોની માટે તમે કામ કરો છો એને કહેશો એટલે એ પ્રમાણે એને બતાવી આપશે, બનાવી આપશે બધું જ. ટેક ઇટ એનીવેર. પીપીટી ફાઇલ, પીડીએફ ફાઇલ, પીએનજી ફાઇલ, એસએમ ફાઇલ, મેક ઇમ્પેક્ટ સ્લાઇડ્સ. અલગ અલગ સ્લાઇડ્સ બનાવી શકો. જે રાઈટ સાઈડમાં તમને દેખાય છે અલગ અલગ સ્લાઇડ્સ આને બનાવી છે એ છે ઓડિયન્સ એક્સચેન્જ, રાઇટ ઇઝી ટુ રીડ ડોક્યુમેન્ટ્સ. ગેલેરી. ઓકે, ગેલેરીમાં જે અલગ અલગ કામ છે એ તમે બતાવી શકો. ડોન્ટ ટેક અ વર્લ્ડ ફોર ઇટ. આ બધા જ જે અલગ અલગ તમારા સ્ટુડન્ટ્સ છે, જે અલગ અલગ તમારા કસ્ટમર્સ છે, સ્ટુડન્ટ્સ છે, મેનેજર્સ છે, જે લોકો યુઝ કરે છે એ લોકોનું એને જે રિવ્યુ આપ્યો છે એ બતાવે છે. એટલે મેઇનલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હવે તમારે શું કરવાની છે કે તમે જે પણ વ્યક્તિનું કામ કર્યું હોય એ વ્યક્તિ પાસેથી તમારે રિવ્યુ લેવાનું અને એને પોસ્ટ કરવાનું. જે પણ વ્યક્તિ તમારું કામ ચાલતું હોય એવરી મંથ ફિક્સ તમારે એક ડેટ પર એનો રિવ્યુ લેવાનો અને એ રિવ્યુને મંથમાં 2 twice પોસ્ટ કરવાનું. ગોટ ઇટ? એવરી મંથ. નહીં તો બને ત્યાં સુધી દર વખતે 2 અલગ અલગ લઈ લો તો બી ચાલશે. એ બે તમારે મંથમાં ટ્વાઇસ એ વસ્તુને તમારે પોસ્ટ કરવાની રહેશે. આમાં અલગ અલગ ઓપ્શન્સ આવે છે. હું જોલા ટિકિટ એડવર્ટાઇઝમેન્ટ. લેટ્સ સી વોટ ઇટ વિલ. ઓકે, જે મેં ઓપ્શન જે સિલેક્ટ કર્યો ઉપર એની પરથી આપણને અલગ અલગ કલરના ઇવેન્ટ્સનું જે છે ગેમ ડિસ્ક્રિપ્શન, પ્રાઇઝ વિનિંગ ને બધું અલગ અલગ બનાવી આપે છે. જો મેં ક્યાંથી ચેન્જ કર્યું છે, અહીંયા જે ફર્સ્ટ ઓપ્શન છે લેફ્ટમાં એમાંથી મેં ચેન્જ કર્યું છે કે તમારે વિડીયો બનાવવો છે, ઓડિયો બનાવવો છે, શાઉટ આઉટ કરવું છે, તમારી પર છે. જેમ જેમ મોરમાં કરતા જશો એમ એમ તમારી માટે અઢળક ઓપ્શન છે આપતો જશે એઆઈ. નેપકિન્સ બ્લોગ. એનું હોમ છે. થોડુંક કોમ્પ્લિકેટેડ છે, જેવું ઈઝી આપણે કહીએ છીએ પેલું કેનવા એટલું ઈઝી નથી, થોડુંક કોમ્પ્લિકેટેડ છે. બટ હા, એકદમ ઈઝી સ્ટેપમાં ઈઝી વે થી તમે તમારું કામ કઢાવી શકો એ છે. એ તમને બેઝિક મેઇન સ્ટ્રક્ચર જે છે તેના ફ્રન્ટ પેજ પર જ આપે છે અને કહે છે કે જુઓ તમે આનાથી આવી રીતે બધું બનાવી શકો છો. જે ઘણી મોટી મોટી કંપનીમાં તમારે જે પ્રેઝન્ટેશન આપવાનું હોય યા તમારે કોઈને ઓનલાઈન પ્રેઝન્ટેશન આપવાનું હોય તો આ બેસ્ટ ઓપ્શન છે, ધી બેસ્ટ ઓપ્શન છે તમારી માટે.